નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર સંચાલિત મંદબુદ્ધિ બાળકોના વિવિધલક્ષી વિદ્યાલય વિજલપુર નવસારીના કેમ્પસને શ્રી બાબુભાઈ ડાયાભાઈ પટેલ વાંકાનેર હાલ અમેરિકા નવો વિકાસ સંકુલ નામકરણનો ગૌરવપૂર્ણ સમારોહનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. આ સંકુલ દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ તેમજ તાલીમ કેન્દ્ર બની રહ્યું છે. દિવ્યાંગોના પુનર્વસન કરી સમાજની મુખ્ય ધારામાં તેમનું સામેલ કરવાનું મહત્ત્વનું ભગીરથ કાર્ય કરે છે. આ દિવ્યાંગોના તીર્થધામ જેવા સ્થાપક નામકરણ સમારોહ અંગે ખાસ કરીને આજે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડૉક્ટર શ્રી ટી.આર. અહલાવત, કુલપતિ કૃષિ વિદ્યાલય નવસારી, તેમજ જયેશ ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓ દ્વારા આજે માનવ કલ્યાણ ટ્રસ્ટ પરિવાર દ્વારા જે આ નામકરણ કરવામાં છે તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા. ત્યારે આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા શું કહે છે, આવો સાંભળીએ. માનવ કલ્યાણ ટ્રસ્ટ નવસારી દ્વારા દિવ્યાંગ બાળકો માટે સ્કૂલ ચલાવવામાં આવે છે. નવસારીમાં વિજલપુર રોડ પર 500 કરતાં વધારે દિવ્યાંગ બાળકો અહીંયા રહેવા જમવા સાથેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સંસ્થાના સ્થાપક સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીએ આ સંસ્થા સ્થાપેલી અને ધીમે ધીમે એનું વિસ્તરણ કરતાં તેઓ ડાંગ જિલ્લા સુધી પહોંચ્યા. એ દિવ્યાંગ બાળકો ડાંગ જિલ્લામાં પણ 180 જેટલા બાળકોની સંસ્થા ત્યાં ઊભી કરી. ખૂબ સારામાં સારી દક્ષિણ ગુજરાતની અંદર આ દિવ્યાંગ શાળા ચાલે છે. શાળાની સાથે સાથે બાળકોને અભ્યાસ સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે કે પોતે આત્મનિર્ભર બને. આજ રોજ આ સંસ્થાના એક સંકુલનું નામકરણ જે અમેરિકા નિવાસી બાલુભાઈ ડાયાભાઈ પટેલ દ્વારા જે રકમ આપવામાં આવી છે, ગુપ્ત રાખવામાં આવી છે અને આ બાળકોને મદદરૂપ થાય એટલે આ કેમ્પસના નામકરણનો કાર્યક્રમ હતો. એમાં મારી સાથે નવસારી મ્યુનિસિપલ કમિશનર ઉપાધ્યાય સાહેબ, સંસ્થાના ટ્રસ્ટીઓ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, વિરાટભાઈ અને અન્ય સૌ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ આજે નામકરણ વિધિનો પૂર્ણ કરવામાં. તો મમતા મંદિરના ટ્રસ્ટી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મનોદિવ્યાંગો પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તાલીમ લઈ શકે, પોતાના પગભર ઊભા રહી શકે, એ જ્યારે કોઈને ખબર નહોતી, કોઈએ એ અંગેનું સ્વપ્ન સેવ્યું નહોતું, ત્યારે અમારા આદ્ય સ્થાપક મહેશભાઈ કોઠારીએ એ સ્વપ્ન જોયું અને એને માટેની શાળા પણ શરૂ કરી, જ્યાં મનોદિવ્યાંગોને શિક્ષણ અપાય છે, જુદા જુદા પ્રકારની તાલીમ અપાય છે અને એ લોકો પગભર થાય એ માટેના પ્રયત્નો થાય છે. કોરોના કાળમાં જ્યારે બધાની નોકરી જતી રહેતી હતી ત્યારે અમારો એક મનોદિવ્યાંગ બાળકને એ લેપટોપ શીખેલો હતો, એને કારણે સુરતમાં નોકરી મળેલી હતી. આ બાળકો હવે પગભર થાય છે, એમના પરિવારની ચિંતા દૂર થાય છે અને એ બાળકોની શાળાનું નામકરણ માટે ખૂબ વિશાળ હૃદયના અત્યારે કેલિફોર્નિયા યુએસએ વાસી મૂળ વાંકાનેરના બાબુભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમને ખૂબ મોટું દાન આપીને, દાન એ ધનની ઉત્તમ ચોથી ગતિ છે એ પુરવાર કરેલું છે. અમારા મનોદિવ્યાંગ બાળકોની શાળાનું આજે બાબુભાઈ ડાહ્યાભાઈ પટેલ નામકરણ થયું છે અને એ માટે અમે એમનો દિલથી, હૃદયથી આભાર માનીએ છીએ. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે નવસારી નગરના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, કમિશનર શ્રી ઉપાધ્યાય સાહેબ અને એગ્રીકલ્ચર કોલેજના માનવંત મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર દ્વારા આજે એક નવું સોપાન એટલે કે જે શ્રી બાબુભાઈ ડાયાભાઈ પટેલ વાંકાનેર હાલ અમેરિકા દ્વારા મનોવિકાસ સંકુલ નામકરણ જે નવું આપવામાં આવ્યું છે તે નામકરણ કરવામાં આવ્યું છે અને જેમાં બાળકોના સર્વાંગી વિકાસ એટલે કે જે દિવ્યાંગ બાળકો છે તેમનો વિકાસ થાય, તેમને તાલીમ મળે અને તેઓ સમાજમાં એક અલગ પોતાનું વ્યક્તિત્વ ઊભું કરીને જીવી શકે તે પ્રકારનું આ એક નવા સંકુલનો આજે કાર્યક્રમ યોજાયો હતો. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.
નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.